આજનું બાઇબલ વચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અધ્યાય 11 કલમ 10। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન। શ્રદ્ધા ઘોષણા। એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ। તે પરમપિતા છે, તે સર્વસમત છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે। એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ। પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને ભર્યા, ક્રૂસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા। તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે। પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ। પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ। દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ। આમેન। હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ। અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ। આમેન। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ। આમીન। પહેલો મર્મ। હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ। અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ। આમેન। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે। દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે। તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે।
દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. બીજો મર્મ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી બચાવ. આમેન. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. ત્રીજો મર્મ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી બચાવ. આમેન. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે.
દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. ચોથો મર્મ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી બચાવ. આમેન. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. પાંચમો મર્મ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી બચાવ. આમેન. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારો બની રહેશે.
દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. તે દિવસે દાવીદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારોપ બની રહેશે. દેશ વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન.